રાજ્ય સરકાર દ્વારા જે પોષણક્ષમ આહાર જે આંગણવાડીના બાળકોને મળે તે માટે થઈ અને સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક લેભાગુ તત્વો છે કે તેમના દ્વારા આ જે અલગ અલગ યોજનાઓના જે અનાજ આવતા હોય તેની અંદર કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। ખાસ કરીને આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે દૂધની ડેરી વિસ્તારની અંદર શાળા નંબર 78માં આવેલી આંગણવાડી કેન્દ્ર છે કે ત્યાંથી બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા આ 3 યોજનાના 36 જેટલા જે બાચકા અનાજના હતા તે બારોબાર વેચી દેવાનું આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે। સીડીપીઓ દ્વારા ઘટના સ્થળે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે અહીંથી રિક્ષાઓની અંદર આ તમામ અનાજ ભરી અને લઈ જવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ડ્રાઈવરની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી હતી ને ત્યારે અનેક ખુલાસા છે તે થયા હતા। તો આ આંગણવાડીનું અનાજ ક્યાં લઈ જવામાં આવતું હતું? મને સાહેબ કોઈ વસ્તુની ખબર નથી। કાલ 12:45 હું અહીંથી નીકળી હતી ત્યારે માલ અહીંયા ઉતરો હતો, અત્યારે આવી 9 વાગે ત્યારે માલ અહીંયા પડ્યો હતો। એથી વિશેષ મને કોઈ વસ્તુની ખબર નથી। હા, સીડીપીઓ જ્યારે તપાસ માટે આવ્યા હતા ત્યારે આપ અહીંયા હાજર હતા કે નહોતા? હું નહોતી। તમે નહોતા? તો આ અનાજનો જથ્થો આવતો હોય છે ત્યારે તમારે હાજર રહેવાનું હોય છે કે નથી હોતું? અમે ઉતારીને પછી જ નીકળ્યા હતા, તાળા મારીને પછી જ નીકળ્યા હતા। અમે જથ્થો ઉતારીને પછી જ તાળા માર્યા હતા। મારે અનાજ હતું કે અંદર હતું? ના, અહીંયા અમે ઉતાર્યું હતું બધું અને અહીંયા જ પડ્યું। સીડીપીઓ જે વિડીયો પણ જાહેર કર્યા છે કે જે રિક્ષામાં અનાજ લઈ જતા હતા, તો આ સીડીપીઓ ખોટા કે? સાહેબ મને કોઈ વસ્તુની ખબર નથી। મને એટલી જ ખબર છે કાલ માલ ઉતાર્યો હતો ને અત્યારે માલ પડ્યો કે સરકારી અનાજ આવે એ બારે વેચાઈ જાય, આ યોગ્ય કે? યોગ્ય નથી સર, પણ 3 વર્ષથી મેં જોયું છે કે કોઈ દિવસ આવું બન્યું નથી। આ આંગણવાડીમાં કોઈ દી બન્યું નથી। પ્લસ અમારા નજમાબેન છે, અમને ઘણી રીતે હેલ્પ કરે છે।